मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्णा, जय जय कृष्णा। मॉर्निंग, जय कृष्णा। बढ़िया सी मॉर्निंग हो गई है और हम आ गए अभी खेत पे। तो खेत पे देखिए यहाँ बढ़िया सा सन निकल के आ गया है और देखिए हरियाली ही हरियाली हो गई है यहाँ पे। और हमारी तल है वो काफ़ी बढ़ चुके हैं, क्योंकि मैंने जैसे बताया था वैसे 25 डेज के बाद में ज़्यादा ग्रोथ करने लगता है। तो अभी ग्रोथ उसकी बढ़ती रहेगी। और अभी उसको क्या नाइट्रोजन दिया गया, सल्फर दिया गया, अभी पानी में पानी पी रहा है तो फिर से दे रहे हैं। तो अभी ग्रोथ तो बढ़नी है। और देखो हमारी मम्मी रेडी होने लगी है आके सीधा। થાકી ગયા। आज भी क्या करना है, खड़ी नींद ना कि पानी क्या देना है? પાણી પાવાનું છે પણ એમાં છે ને ઓલું ભેગું દવા સલ્ફર. કાંઈક મૂકવાની છે એટલે મેં કીધું હા. હું એવું નહીં પાવ, એક દી મોડું કાલ પાજો હમ. એટલે આજ નીંદે બે વાતર ઓછા કરું। એવું છે? अच्छा, तो देख मम्मी ये करने वाले और पापा गए हैं राजकोट। ऐसा है हैं? खर हाँ, खर राजकोट खर गए हैं। खर है क्योंकि हिंदी में क्या बोलते हैं वो पता नहीं है। खर अभी तो चला लो। और देखिए वहाँ पे डाइट है ना, तो कबूतर देखो वहाँ पे क्या ढूंढ रहे होंगे, पता नहीं क्या खा रहे होंगे। कबूतर चोंच लगा रहे हैं, सनलाइट की वजह से दिख नहीं रहे, काफी सारे हैं वहाँ पे। और यहाँ पे अरोड़ा मांडवी हमने कितना टाइम हो गया निकाले उसके, अभी भी देखो ये सब दिख रहा है ना ग्रीन ग्रीन, इसमें अरोड़ा है सब कुछ। ये देखिए अरोड़ा ही कितने सारे निकल पड़े हैं अरोड़ा। अभी भी अरोड़ा निकल पड़े, मतलब मांडवी का जो छोड़ होता है ना उसको अरोड़ा बोलते हैं हम। जब नहीं चाहिए होता ना तब अरोड़ा बोलने का, और जब चाहिए होता है तब मांडवी बोलने का। यही हमारा स्टाइल है। देखो गिरनार भी है कैसे दिख रहा है। આમાં બહુ જ અરોડા ઉગ્યા છે। वही तो बोल रहे हैं, अभी मांडवी निकाला है उसका कितना टाइम हो गया और अभी भी अरोड़ा ही निकल के आ અને रहे માંડવી हैं। છે એવી નરવી અસલ આવડી આવડી હો। ઉપાડવાનું મન ન થાય પણ જો ઈ માંડવી રાખી હોય ને તો લીલી ખાવાય જડે એમ છે, પણ ઉપાડવી પડે એમ જ છે, કારણ કે ભૂંદડા આવે ને ગોગડા થાય ને એટલે ભૂંદડા આવે તો એ તલીની પથારી ફેરવી નાખે, એટલે અરોડા ઉપાડવા જ પડે, નકર માંડવી જો થઈ સતાય કાઢવી પડે, ખાવા નકર થાય એમ છે। ઉગેલો માલ કાઢવો પડે છે, ચોર ની વાહે ચૈણા काटवा पड़े है। ચોરની વાહે ચૈણા ઉપાડે ને જેવું છે। तो देखो अभी ऐसा चल रहा है यहाँ पे। तो देखिए यहाँ पे हमने है ना मल्टीपल फूल है ना वो ले लिया। देखो इतना सारा फूल हमने इकट्ठा कर लिया है। और मम्मी तो वहाँ पे खड़ नींद रही है और सनलाइट भी ऊपर आ गई है। और इतने सारे हमने फूल ले लिए है भगवान जी के लिए। અત્યારે વાગી ગયા છે 11। જો હું અહીંયા બેઠો બેઠો હે ને વાંચતો હતો, એટલે કે આપણે હવે યુનિવર્સિટીના પ્રસંગો હવે ટુકડા આવે છે, મોટા પ્રસંગો વાંચવું પડે, અને છેલ્લા પ્રસંગો છે હવે। શું છે? નાની નાની ધાણા ભાજી, ધાણા ભાજી સાવ નાના નાના હાઈવે જો ખાવા જડે ગામડામાં રહીને તો। કેટલી ધાણા ભાજી બહુ આવેલી છે, તો બહુ ઉગી પડી છે મમ્મી। આ વરસાદ ન થયો નકર બરી જાત, વરસાદ થયો તો બરી જાત બધી, કારણ કે ધાણા હે ને વરસાદ આવે ને એટલે બરી જાય બધા। આ બધા તો એમનું ઉગ્યા છે, પણ થોડાક મોટા થાય એટલે ઓટોમેટિક આ બરી જ જાહે, નહીં રહે નીંદવા નહીં લેવાના, એ ઓટોમેટિક બરી જાહે। જો આવડી તલી થઈ ગઈ આપડી તો બતાવી દે, જો આવડી આવડી નીકળી ગઈ, મહિના દીની થઈ ગઈ છે। 2 તારીખે વૈલી છે। કડિયું દેવું હોય દઈ જાજો, મહિના દિન થઈ બધા જોઈ જાજો, કડિયું દઈ જાજો, મહિના દિન થઈ ગઈ છે। બીજો મહિનો થાય ને તો બેઠી આવી છે, ત્રીજો મહિનો થાય ને તો પાક ઉપર આવી છે, 3.5 મહિનામાં પૂરું મહિનો। પછી બધા લગન માં આવી જાવ મુખવાસ ખાવા, તલી નો મુખવાસ ખાવા આવી જાવ લગન માં, પછી તલી નો મુખવાસ ખાવા આવી જાવ, ત્યારે ખેરવા આવી જાવ બધા। ખેલ હોય રેવાય ને એવો વૈશાખ મહિના તડકો હોય, તડકો ભાઈ બહુ તડકો પડે, તો
થાય નહીં. અને તડકાનું જ કામ થાય. સવારમાં ખરે નહીં અને બપોરે જી તડકો તપી હોય ત્યારે જ ખરે, પછી તલી બાકી ખરે નહીં. 3 વાગ્યામાં 2 વાગ્યામાં જીવડા આમથી આમ ખેરતા હોય ને નકરું જીવડું ખરે તલે ખરે એવું થાય. હાથે આખા છોલાઈ જાય ખેરવામાં તો. હા તો મમ્મી ડુંગળીના બી તો હુઈ ગયા બધા, હવે એક્સપાયર થઈ ગયા, ગઢા થઈ ગયા. અચ્છા પાકી ગયા, હવે આપણે લઈ લેવાના થાય. પાકી ગયા છે હવે, થોડા કાચા પછી આયરા લઈએ. કાચા છે, અમુક પાકા છે, ઉગી ન જાય જોજો, એ પેલા લઈ લેજો. એમાં જો ગજરા જેવા કેવા કેવા ફૂલ આવ્યા કે આજ તો હવે તો બહુ ગોટા જેવા આવે છે. ઓલા બધા કાઢ નાખ્યા ને, બાકી આમાં કેવા આવે તો મમ્મી ગોટા જેવા ફૂલ છે. ઉતાર્યા તો બહુ આવા આવતા જ નથી, આજ બહુ ગોટા જેવા થઈ ગયા છે. આ બોલો વરસાદ થયો ને હમણાં, નો પોણી કલાક પહેલા વરસાદ થયો તો આવા ચોમાસામાં નહોતા તો એવા ગોટા જેવા છે. પેલા વચ્ચે આવ ઝીણા ઝીણા ઉખડતા, પાછા મોટા મોટા ખીલવા માંડ્યા. એવા આવા માંડ્યા જો, બહુ ગોટા જેવા આવે છે. પણ મસ્ત ના કલર ના એવા લાગે. ઈ શું છે મમ્મી એવું લાંબુ લાંબુ? સીરી ચોરી. ઓહો હે, ચોરીની સિંગ તો જો કેટલી લાંબી છે. દાણા નો આવા દેવાના, કોણી સિંગોનું શાક થાય. આ છે ને વેલો વાવ્યો નથી, ચોમાસે વાવ્યો તો ને ત્યાં જો આ 2 સિંગુ દાણા સળી ગયા, એમ પાકી ગઈ ને ખૈરો હોય. ઓહ કેવડી મોટી જો તો આમ. આ કોણી નું શાક થાય, બી નો આવા દે, કોણી નું ભાવે એવું હોય. આવડી લાંબી લાંબી થાય, 15 સિંગુ હોય તો આખા ઘરના શાક થઈ જાય. આ વેલો એવો છે. જો આખો વેલો જ, વેલો મજા આવે છે. વાતરમાં મેં વાવ્યા છે. હજી તાવડો વેલો થયો છે. વીઘા છે હજી તો. એવું છે જો. રીંગણું બટેટું નાખીને કર્યું હોય ને મસ્તીનું શાક. ને જો આપડા છે ને શું ક્યાં ડ્રેગન ના પ્લાન્ટ, ડ્રેગન ના પ્લાન્ટ છે ને હવે બળતા જાય છે. જો અહીંયા છે ને હવે પીડા પડી જાય છે. આ તો હા હુકાય જ ગયા જો, હા ઓલા થઈ ગયા હે, આમ કેવા થઈ ગયા, તો આખું હુકાઈ ગયું છે. હવે પીડા પડી ગયા હે. એને છાંયો જ કરવો પડે ને, બીજું શું કરવું પડે? આમ કેવા પીડા પડી જાય છે. આ બધી 6-7 દી પહેલા મેં વિડીયો બતાવ્યો તો કેવા સર લીલા લીલા હતા. કેવા લીલા લીલા હતા એ તમે જોયા? બે દીમાં જ આવા થઈ ગયા, બહુ પીડા પડી ગયા છે. કપાળ લાગતું હોય છે વરસાદના પાણી, પછી તપારો લાગ્યો એના. પેલા ઠંડુ પછી તપારો ગરમ લાગ્યું, એવું થાય આમાં. કઈ નહીં, ચાલો હવે આપણે ઘરે જઈએ. 11:30 થઈ ગયા છે, ઘરે જાશું તો अभी बच गए 5 और अभी क्या है भाई, હવે थोड़े टाइम तक छान मुने रहो. कमांडो की तरह तैयार हो गए हैं. और देखिए यहाँ पे हमारी मम्मी कपड़ा सकेल रही और मम्मी बाय बाय, हम जा रहे जैतपुर. जल्दी पासा वेला हायर आवजो. हम वेला हायर आएंगे. दीदी वेला हायर आने का बोला है मम्मी ने. चलो हम जा रहे हैं अभी दीदी की जूती लेने के लिए. दीदी की जूतियां ही नहीं खुटती है. कितनी जूतियां ली है तूने? ऑनलाइन मंगाई है, कभी शूज लेके मेरे के साथ एक शूज लिया, अभी तीसरा है ये तो. अच्छा ऐसा है. ले मम्मी की तरफ से एक ऑर्डर. मम्मी को क्यों साथ में ले जाते हैं? तो कम जा, टहड़ के नहीं ले जाने का, ऐसे गाड़ी में बिठा के ले जाने का, टहड़ के मत ले जाना अभी अगली बार. ओके भाई, एनीवेज टाइम नहीं है हमारे पास, चलो अभी हम चलते हैं. ઓડ સેના છે ને લેસું તો ખરા, આખા જેતપુરમાં લાગેલા છે. શું છે ખબર નથી, જો શું આવે અપકમિંગ છે જેતપુરની અંદર. લેસું તો ખરા, શું છે આપણે જોઈએ. આ લેસું તો ખરા છે શું? આ લેસું તો खरा क्या है देखेंगे अभी अपकमिंग होगा. देखो हमारे हीरा मासी के घर आ गए, पर हीरा मासी यहाँ पे दिखते ही नहीं है, किचन में होते हैं. जय श्री कृष्ण. जब હવે મારે કાલે પરમદી જવાનું, પરમ દિવસે. પાછી એક્ઝામ પતે પછી આવવાનું. વેલો આવશું પછી તો વેકેશન.